સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢિયાળ ગામે ઢોર માર્યો, જાનથી મારી નાખવા અને પિસ્તોલ ટાંકવા બાબતની ફરિયાદ ચુડા પોલીસ મથકે નોંધાઈ। મળતી માહિતી મુજબ સમઢિયાળ ગામે ભોગવામ કાળા પથ્થરની લીઝ આવેલી છે, ત્યારે આ બાબતે યશપાલસિંહ નવલસિંહ રાઠોડ જેઓ સમઢિયાળ ગામના જ છે, જેઓના જણાવ્યા મુજબ રાત્રેના સમયે જેઓ પોતાની બ્લેક ટ્રેપની ખાણમાં મહેતાજીનું કામ કરતા ઘનશ્યામભાઈ ધીરુભાઈ રાઠોડે યશપાલસિંહ એટલે કે મને જણાવ્યું હતું કે જેઓની આ ખાણમાંથી ડમ્પર ભરી પથ્થર લઈ જતા હતા, ત્યારે એકાએક અજાણ્યા માણસ દ્વારા ડમ્પર રોકવામાં આવેલ, ત્યારે હું તાત્કાલિક ખાણ તરફ કાલ લઈ પહોંચી ગયેલ, ત્યારે અલ્પેશભાઈ મનસુખભાઈ ધરજીયા જેઓ પોતાનું બાઇક રસ્તા વચ્ચે આડું રાખીને હાથમાં પિસ્તોલ લઈને ઊભા હતા, ત્યારે આ બાબતે યશપાલસિંહ દ્વારા ડમ્પર રોકવાનું કારણ પૂછતા અલ્પેશભાઈ દ્વારા વળતા જવાબમાં જણાવ્યું કે જો તમારે ડમ્પર ચલાવવું હોય તો મને હપ્તો નહીં આપવો પડશે, અને આ બાબતે યશપાલસિંહે કહ્યું શેનો હપ્તો, તો અલ્પેશભાઈ દ્વારા ગાળાગાળી આપી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થવા પામી હતી। આ બાબતની જાણ યશપાલસિંહના પિતા નવલસિંહને થતા નવલસિંહ દ્વારા 112માં ફોન કરવામાં આવ્યો હતો। મારું નામ છે રાઠોડ યશપાલસિંહ નવલસિંહ, ગામ સમઢિયાળા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। હવે મારી લીજ છે બ્લેક પથ્થરની, હું કાયદેસરની લીજ ચલાવું છું। એમાં રાત્રે 8 તારીખના રાત્રે 12:30ના સમયે મહેતાજીનો મારામાં ફોન આવેલો, હું ઘરે હતો કે આ રીતના એક અજાણ વ્યક્તિ રસ્તો બંધ કરાવવામાં આવે છે, ગાડી ઊભી રખાવી મારી। ત્યાં હું સ્થળ ઉપર પહોંચ્યો એટલે સીધી મારી ઉપર પિસ્તોલ કાઢી મને જાનથી મારી નાખવાની કોશિશ કરી, એટલે મેં હાથમાંથી લઈને ઝપાઝપી કરીને 112ને ડાયલ કરીને ચુડા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી છે। શું બાબત ગાડી ઊભી રખાવી? બસ પૈસા ખંડણીમાં બાબતે, એ બાબતે છે। ખંડણી માંગી। ત્યારે 112માં આવતાની સાથે જ અલ્પેશના હાથમાં રહેલી પિસ્તોલ ઝૂંટવી લીધી હતી અને પૂરા પોલીસ મથક ખાતે આ પિસ્તોલ સાથે દોડી ચૂક્યા હતા। આ બાબતની જાણ ચુડા પોલીસને મથકે કરાતા પિસ્તોલની અંદર એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો। આ બાબતે ચુડા પોલીસ મથકમાં હપ્તો ઉઘરાવવા, ઢોર મારવા, જાનથી મારી નાખવા અને પિસ્તોલ ટાંકવા બાબતની ફરિયાદ નોંધાઈ હતી। અત્યારે આ બાબતે ચુડા પોલીસ દ્વારા ધારાધોરણ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે અલ્પેશ પાસે પિસ્તોલ ક્યાંથી આવી, કોણે આપી અને છે તો કેટલા સમયથી છે, સંપૂર્ણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।